આપણી આખી આધુનિક દુનિયા ખબર છે એક અદૃશ્ય શક્તિ પર ચાલે છે. એક એવી શક્તિ જે આપણા ફોનને ચાર્જ કરે છે, આપણા ઘરોને રોશનીથી ભરી દે છે અને મોટા મોટા ઉદ્યોગોને ગતિ આપે છે. તો આજે આપણે આ જાદુઈ લાગતી શક્તિ એટલે કે બેઝિક ઇલેક્ટ્રિસિટીના રહસ્યને ઉકેલવાના છીએ અને સમજીશું કે તે ખરેખર કામ કેવી રીતે કરે છે. એકદમ જાદુ જેવું લાગે ને? કોઈ અંધારા ઓરડામાં જઈને બસ એક સ્વિચ દબાવો અને ઝપ, તરત જ રોશની. પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધું આટલી ઝડપથી થાય છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. તો ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે વીજળીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. તો ચાલો શરૂ કરીએ આ રહસ્યને ઉકેલવાની સફર. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આખરે આ વીજળી છે શું? જુઓ, વીજળી કોઈ જાદુ નથી, એ તો ઊર્જાનું એક ખૂબ જ શક્તિશાળી સ્વરૂપ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તે ક્યાંય શૂન્યમાંથી પેદા નથી થતી. આખી રમત ઊર્જાના રૂપાંતરણની છે. જેમ કે કોલસો બાળવાથી જે ગરમી મળે છે, બેટરીની અંદર જે કેમિકલ રિએક્શન થાય છે, કે પછી ડેમમાં પાણીના જોરથી ટર્બાઇન ફરે છે, આ બધી ઊર્જાનું વીજળીમાં રૂપાંતર થાય છે. ઓકે, જો વીજળી રૂપાંતરિત થયેલી ઊર્જા છે તો પછી સવાલ એ થાય કે તે આવે છે ક્યાંથી? ચાલો તેના મુખ્ય સ્ત્રોતો પર એક નજર નાખીએ. આપણી રોજિંદી જિંદગીમાં મુખ્યત્વે 3 સ્ત્રોત છે. પહેલું, બેટરી. આપણા ફોન, લેપટોપ, રિમોટ આ બધા એના પર ચાલે છે. તો હવે પછી જ્યારે ફોન વાપરો ત્યારે યાદ રાખજો કે એની પાછળ એક રાસાયણિક પ્રક્રિયા કામ કરી રહી છે. બીજું, જનરેટર, જે ફરવાની યાંત્રિક શક્તિને વીજળીમાં બદલે છે. અને ત્રીજું, મોટા પાયે વીજળી પેદા કરતા પાવર સ્ટેશનો, જે આપણા આખા શહેરોને અને ઘરોને પાવર આપે છે. હવે અહીંથી વાત થોડી વધુ રસપ્રદ બનશે, કારણ કે બધી વીજળી એક સરખી નથી હોતી. એના પ્રવાહના મુખ્યત્વે 2 પ્રકાર છે, એસી અને ડીસી. ચાલો જોઈએ કે આ બંને શું છે અને એમાં શું ફરક છે. એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ. આનું નામ જ એનું કામ બતાવે છે. આમાં વીજળીનો પ્રવાહ સતત પોતાની દિશા અને તાકાત બદલતો રહે છે. બિલકુલ દરિયાની લહેરની જેમ, જે આગળ જાય, પાછળ આવે, ઉપર જાય, નીચે આવે. આપણા ઘરમાં પ્લગમાંથી જે વીજળી આવે છે ને, એ મોટા ભાગે એસી હોય છે. અને એની સામે છે ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. આ એક શાંત નદીના સીધા પ્રવાહ જેવો છે. એ હંમેશા એક જ દિશામાં અને એક જ ગતિથી આગળ વધે છે. એની દિશા કે તાકાત બદલાતી નથી. બેટરી અને સેલમાંથી જે પાવર મળે છે ને, એ ડીસી કરંટનું બેસ્ટ ઉદાહરણ છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ચાલો જોઈએ. પહેલી વાત, ઉત્પાદન. એસીને છેક 66,000 વોલ્ટ સુધી પેદા કરી શકાય છે, જ્યારે ડીસીમાં મર્યાદા ખાલી 6,600 વોલ્ટની છે. આના કારણે શું થાય? એસીને બહુ લાંબા અંતર સુધી મોકલવું સસ્તું પડે છે. બીજો મોટો ફાયદો એ છે કે ટ્રાન્સફોર્મરથી એસી વોલ્ટેજને સહેલાઈથી વધારી કે ઘટાડી શકાય છે, જેને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કહેવાય. ડીસીમાં આવું કરવું બહુ મુશ્કેલ છે. અને બસ આ જ કારણ છે કે પાવર ગ્રીડમાં એસીનો આટલો બહોળો ઉપયોગ થાય છે. તો હવે આપણે વીજળીના પ્રકારો તો જાણી લીધા. હવે એના વર્તનને કંટ્રોલ કરતા 3 મૂળભૂત ખેલાડીઓને સમજીએ. આને તમે વીજળીના રસ્તાના ટ્રાફિક નિયમો પણ કહી શકો, જે દરેક ઇલેક્ટ્રિક સર્કિટમાં લાગુ પડે છે. પહેલો ખેલાડી છે કરંટ. આને સમજવા માટે એક પાણીની પાઇપની કલ્પના કરો. કરંટ એટલે વાયરમાંથી વહેતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ. બિલકુલ પાઇપમાં વહેતા પાણી જેવો. જેટલું વધુ પાણી એટલો જોરદાર પ્રવાહ. એવી જ રીતે જેટલા વધુ ઇલેક્ટ્રોન એટલો વધુ કરંટ. બીજો ખેલાડી છે વોલ્ટેજ. જો કરંટ એ પાણીનો પ્રવાહ છે, તો વોલ્ટેજ એ પાણીનું દબાણ છે. એ એક એવું બળ છે જે ઇલેક્ટ્રોનને ધક્કો મારીને આગળ વહેવા માટે મજબૂર કરે છે. જેટલું વધારે દબાણ તેટલી ઝડપથી પાણી વહે છે. બસ એવું જ અહીં છે. અને ત્રીજો અને છેલ્લો ખેલાડી છે અવરોધ. ચાલો ફરીથી આપણી પાણીની પાઇપ પર જઈએ. અવરોધ એટલે પાઇપ સાંકડી થઈ જાય એ જગ્યા, જે પાણીના પ્રવાહને રોકે છે, એને ધીમો પાડે છે. એવી જ રીતે વાયરનો અવરોધ પણ ઇલેક્ટ્રોનના પ્રવાહનો વિરોધ કરે છે અને એને ધીમો પાડે છે. તો આ 3 મિત્રો, કરંટ, વોલ્ટેજ અને અવરોધ, એમની વચ્ચે શું સંબંધ છે? આ ત્રણે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? એનો જવાબ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી નિયમમાં છુપાયેલો છે. અને એ નિયમ એટલે ઓહમનો નિયમ. આ રહ્યું એ સૂત્ર,
V બરાબર I ગુણ્યા R, એટલે કે વોલ્ટેજ બરાબર કરંટ ગુણ્યા અવરોધ. આ એક નાનકડું સમીકરણ છે, પણ વીજળીની દુનિયાની મોટાભાગની ગણતરીઓ આના પર જ ટકેલી છે. એ બતાવે છે કે આ ત્રણેય એકબીજા સાથે ગાણિતિક રીતે કેવી રીતે જોડાયેલા છે. આ એની થોડી ટેકનિકલ વ્યાખ્યા છે, પણ સાવ સરળ શબ્દોમાં કહીએ તો, જો દબાણ એટલે કે વોલ્ટેજ વધારો તો પ્રવાહ એટલે કે કરંટ પણ વધશે, અને જો રસ્તામાં અડચણ એટલે કે અવરોધ વધારો તો પ્રવાહ ઘટશે. એકદમ લોજિકલ છે નહીં? હવે સર્કિટના જોડાણ પર આવીએ. પહેલું છે શ્રેણી જોડાણ એટલે કે સિરીઝ કનેક્શન. આને એક જ લેનવાળા રસ્તા તરીકે વિચારો, જ્યાં બધી ગાડીઓએ એક પછી એક જ જવું પડે છે. અહીં કરંટને વહેવા માટે ફક્ત એક જ રસ્તો મળે છે, એટલે સર્કિટમાં જોડાયેલા દરેક ઉપકરણમાંથી સરખો જ કરંટ પસાર થાય છે. બીજું છે સમાંતર જોડાણ એટલે કે પેરેલલ કનેક્શન. આ એક મલ્ટીલેન હાઈવે જેવું છે. અહીં કરંટને આગળ વધવા માટે ઘણા રસ્તાઓ મળે છે, એટલે તે દરેક રસ્તામાં પોતાની જરૂરિયાત મુજબ વહેંચાઈ જાય છે. આ જોડાણનો ફાયદો એ છે કે દરેક ઉપકરણને સરખો વોલ્ટેજ મળે છે. તો હવે આપણે સિરીઝ અને પેરેલલ કનેક્શન વિશે જાણ્યો, એટલે એક મિનિટ માટે વિચારીએ, જો ઘરના બધા જ ઉપકરણો સિરીઝમાં એટલે કે એક લાઇનમાં જોડાયેલા હોત તો શું થાત? એક બલ્બ ઉડી જાય તો કરંટનો આખો રસ્તો જ બંધ થઈ જાય અને આખું ઘર અંધારામાં. બસ આ જ કારણ છે કે આપણા ઘરોમાં સમાંતર જોડાણનો ઉપયોગ થાય છે, જેથી દરેક ઉપકરણને પોતાની અલગ લાઇન મળે. તો હવે પછી જ્યારે પણ સ્વિચ ચાલુ કરો ત્યારે એક ક્ષણ માટે એ અદૃશ્ય દુનિયા વિશે જરૂર વિચારજો, જે આ બધું શક્ય બનાવે છે.